જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ફંજાઈ. કે પહેલું ફૂગ. તો પહેલી વસ્તુ, ફૂગ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો? ગ્રાસ્પ્રાડ બાઉવિન. ફૂગ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો? તો ગ્રાસ્પાર્ડ બાઉઇન દ્વારા કરવામાં આવ્યો. પ્લસ ફૂગના અભ્યાસને શું કહેવાય? ફૂગ વિદ્યા, અથવા એને ઇંગ્લિશમાં શું કહેવાય? માઇકોલોજી. કે ફૂગના અભ્યાસને ફૂગ વિદ્યા કહેવાય, જેને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? માઇકોલોજી. ઇંગ્લિશ શબ્દો થોડા થોડા કરતા રહેજો, જેથી તમને આગળ જ્યારે બી નીટની એક્ઝામ આપવાની આવે ત્યારે તકલીફ પડે બેટા. અને ફૂગ, તો ફૂગ વિદ્યાના પિતા કોણ હતા? તો ફૂગ વિદ્યાના પિતા તરીકે મિશેલી કે આપણે ફૂગ વિદ્યાના પિતા કોણ હતા? તો મિચેલી ને ફૂગ વિદ્યાના પિતા કહેવાય છે. જ્યારે આધુનિક ફૂગ વિદ્યાના પિતા, આધુનિક ફૂગ વિદ્યાના પિતા તરીકે કોણ હતું? તો આધુનિક ફૂગ વિદ્યાના પિતા તરીકે ડી બેરી. કોણ બેટા? ડી બેરી હતા. અને ઇન્ડિયન એટલે ભારતીય ફૂગ વિદ્યાના પિતા તરીકે કોણ હતા? મુંડકર અને બટલર. તો ભારતીય ફૂગ વિદ્યાના પિતા તરીકે કોણ હતું? તો મુંડકર અને બટલર. એટલે પહેલું તો તમારે શું યાદ રાખવાનું બેટા? કે ફૂગ શબ્દનો પ્રયોગ કોણે કર્યો? ગ્રાસ્પ્રાડ બાઉવિન. ફૂગના અભ્યાસને શું કહેવાય? ફૂગ વિદ્યા. મિચેલી એટલે કોણ હતું? ફૂગ વિદ્યાના પિતા. આધુનિક ફૂગ વિદ્યાના પિતા તરીકે ડી બેરી, અને ભારતીય ફૂગ વિદ્યાના પિતા તરીકે મુંડકર અને બટલર હતા. ભારતીય ફૂગ વિદ્યાના પિતા તરીકે કોણ હતું બેટા? મુંડકર અને બટલર. ઓકે, આગળ હવે જોઈએ કે ફૂગ, એકચ્યુઅલી ફૂગ કોને કહેવાય? તો ફૂગ એ મૃતોપજીવી છે. મૃતોપજીવી છે, જેને અલગ સૃષ્ટિમાં એનું વર્ગીકરણ કરેલું છે. કે આપણે જેમ RH વિટેકરનું વર્ગીકરણ ભણ્યા બેટા, કે જેમાં મોનેરા ભણ્યા, કે જેમાં બધા બેક્ટેરિયા હતા, અને બધા કેવા હતા? એક કોષીય હતા અને આદિકોષ કેન્દ્રીય હતા. એના પછી આપણે શું જોયું? પ્રજીવો, પ્રોટિસ્ટા, જે બધા એક કોષીય હતા અને સુકોષ કેન્દ્રીય હતા. તો ફૂગ, અહીંયા આપણે જોઈએ કે ફૂગ એ કેવું છે? તો એ એક કોષીય, અને એક કોષીય ફૂગની અંદર કઈ ખાલી આવે? તો ખાલી યીસ્ટ એક જ એવી છે બેટા જે એક કોષીય છે. એના પછી છે બહુ કોષીય ફૂગ. પ્લસ ફૂગ કેવી છે? એક કોષીય છે, બહુકોષીય છે, સુકોષ કેન્દ્રી અને મૃતોપજીવી. કેવી છે બેટા? સુકોષ કેન્દ્રી. ફક્ત એક જ સૃષ્ટિના સજીવો એવા છે જે આદિકોષ કેન્દ્રી છે. કયા? તો એરિયા મોનેરા. બાકી બધી સૃષ્ટિના સજીવો કેવા છે? સુકોષ કેન્દ્રી અને કેવા છે બેટા? મૃતોપજીવી. અને મૃતોપજીવી છે એટલે એને અલગ સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું છે, જેને ફૂગ સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું છે, જેથી તેને અલગ સૃષ્ટિ કઈ? ફૂગમાં વર્ગીકરણ કરેલ છે. હવે આપણા બધાના દિમાગમાં એક મગજમાં એક ક્વેશ્ચન આવે કે એકચ્યુઅલ ફૂગ શું છે? તો તમારે બ્રેડ ઉપર જે મોલ્ડ થઈ જાય છે એ શું છે? ફૂગ.
ઓરેન્જ, આપણે જે ઓરેન્જ હોય રોટન થઈ જાય એટલે જે કાળા ડાઘા પડી જાય સંતરા ઉપર કે નારંગી ઉપર, તો એ પણ શું છે? ફૂગ. એટલે એક્ઝામ્પલ કે બ્રેડ પર મોલ્ડ આવવી, કે પછી સંતરા કે નારંગી પર ડાઘા પડી જવા, તો એ પણ એક પ્રકારનું શું છે? ફૂગ. યીસ્ટ, યીસ્ટ જે છે એ એકકોષીય છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે? તો યીસ્ટનો ઉપયોગ બ્રેડ અથવા તો બિયર એટલે જે આપણે કહેવાય ને કે માદક પીણા બનાવવા માટે ઉપયોગ થાય છે. એના પછી છે યીસ્ટ પણ શું છે? એ પણ એક કોષીય ફૂગ છે, જેનો ઉપયોગ એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એ યીસ્ટનો ઉપયોગ એક તો બ્રેડ અને પીણા, આલ્કોહોલિક પીણા બનાવવા માટે, ખાલી પીણા ના લગાય, આલ્કોહોલિક અને આલ્કોહોલિક પીણા બનાવવા માટે, આલ્કોહોલિક પીણા બનાવવા માટે થાય છે. ઉપરાંત એટલે શું થયું? જે બ્રેડ ઉપર જે મોલ્ડ આવી જતી હોય, અધરવાઇઝ આપણે જે યીસ્ટ છે એકકોષીય ફૂગ છે કે જેનો ઉપયોગ શેમાં થાય છે? તો બ્રેડ બનાવવા માટે થાય છે અને આલ્કોહોલિક પીણા બનાવવા માટે થાય. ઉપરાંત પેનિસિલિયમ, એક પેનિસિલિયમ નામની જે યીસ્ટ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? એન્ટીબાયોટિક બનાવવા માટે થાય છે. કેમ કે પેનિસિલિયમ ફૂગનો ઉપયોગ, પેનિસિલિયમ ફૂગનો ઉપયોગ ક્યાં થાય બેટા? તો એન્ટીબાયોટિક બનાવવામાં થાય છે. પ્લસ ઘઉં ઉપર જે ગેરું રોગ આવી જાય તો એ પણ શેના કારણે આવે છે? તો ફૂગના કારણે. કે ઘઉં પર થતો ગેરુ રોગ પણ ફૂગના કારણે થાય છે. હવે ફૂગ ક્યાં જોવા મળશે? એનું રહેઠાણ શું છે? તો જનરલી ફૂગ એ બધી જ જગ્યાએ જોવા મળે છે. ઓકે, સર્વત્ર હોય, પ્લસ વધુ પ્રમાણમાં એ જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, ઓકે, અને કેવું હોય? તાપમાન હુંફાળું અને ભેજવાળું વાતાવરણ હોય ત્યાં એની વૃદ્ધિ વધારે થાય છે. ફૂગ ની વૃદ્ધિ હુંફાળા અને ભેજવાળા વાતાવરણમાં વધુ થાય છે. પ્લસ ફૂગ ક્યાં ક્યાં જોવા મળે છે? કે આપણે એ તો જોયું કે ફૂગ કઈ કઈ જગ્યાએ ફૂગ છે, પણ ફૂગ એકચ્યુઅલી ક્યાં ક્યાં જોવા મળે છે? તો ફૂગ એ ઘણી વખતે લીલ સાથે પણ જોવા મળે છે. ઘણી વખતે લીલ સાથે જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? લાઇકેન. કે ઘણીવાર આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેટા, ઘણીવાર ફૂગ લીલ સાથે જોવા મળે છે, જેને લાઇકેન કહે છે. તો લાઇકેન શું છે? તો લાઇકેન એટલે સિમ્પલ ફૂગ પ્લસ લીલનું સહજીવન. ફૂગ પ્લસ લીલનું સહજીવન એટલે લાઇકેન. તો આ બંને સહજીવનમાં શું કરશે? કે ફૂગ છે એ લીલને શું આપશે? પાણી પ્લસ ક્ષારો પૂરા પાડશે. ફૂગ લીલને શું કરશે? પાણી અને ક્ષારો પૂરા પાડશે. જ્યારે લીલ એ ફૂગને શું કરશે? તો ખોરાક આપશે. એટલે આમ પરસ્પર એકબીજાને શું કરે છે? તો મદદ કરે છે, એકબીજાને
શું કરે છે? ફાયદો કરે છે, એટલા માટે એને સહજીવન કહેવાય. કેટલીક વનસ્પતિ જેવી કે પાઇનસ, કેટલીક વનસ્પતિ દાખલા તરીકે પાઇનસ, પાઇનસ એટલે કેવી વનસ્પતિ? અનાવૃત બીજધારી વનસ્પતિ. કેવી? અનાવૃત બીજધારી વનસ્પતિ. પાઇનસ જેવી વનસ્પતિમાં મૂળમાં, પાઇનસ જેવી વનસ્પતિના મૂળમાં ફૂગ જોવા મળે છે. વનસ્પતિ પાઇનસના મૂળમાં ગ્લોમસ, કયું ફૂગ? ગ્લોમસ ફૂગ જોવા મળે છે. આ પણ એક પ્રકારનું સહજીવન છે. કેવું સહજીવન છે? કે પાઇનસ પ્લસ ગ્લોમસ ફૂગ. તો પાઇનસ એ આ ગ્લોમસ ફૂગ એ પાઇનસ વનસ્પતિને શું આપે છે? તો પાણી પ્લસ મેઇનલી ફોસ્ફોરસ આપે છે. શું આપે છે? ફોસ્ફોરસ. એટલે ફૂગ એ વનસ્પતિને પાણી અને ફોસ્ફોરસ આપશે, જ્યારે વનસ્પતિ ફૂગને શું આપશે? તો ખોરાક આપશે પ્લસ રહેઠાણ આપે છે. ઓકે બેટા, તો અહીંયા આપણે શું જોયું કે ફૂગનો જનરલ ઇન્ટ્રોડક્શન, જનરલ પ્રસ્તાવના જેવું કે ફૂગનો પ્રયોગ, શબ્દનો પ્રયોગ કોણે કર્યો? ગ્રાસફર્ડ બાઉવિન. ફૂગનો અભ્યાસ, ફૂગ વિદ્યા. પ્રથમ ફૂગ વિદ્યાના પિતા કોણ હતા? મિચેલી. આધુનિક ફૂગ વિદ્યાના પિતા કોણ હતા? ડી બેરી. ભારતીય ફૂગ વિદ્યાના પિતા કોણ હતા? મુંડકર અને બટલર. ફૂગ એ એકકોષી યીસ્ટ અને બહુકોષી સુકોષ કેન્દ્રી મૃતોપજીવી સજીવ છે, જેને અલગ સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલ છે. બ્રેડ ઉપર મોલ્ડ આવી જાય તો ફૂગ. ઓરેન્જ રોટન થઈ જાય, ઓરેન્જ બગડી જાય, એ પણ ફૂગ. યીસ્ટ છે જેનો ઉપયોગ બ્રેડ અને આલ્કોહોલ પીણા બનાવવા માટે થાય. પેનિસિલિયમ છે એનો ઉપયોગ એન્ટીબાયોટિક કરવા માટે થાય. ઘઉંમાં જે ઘેરુનો રોગ થાય છે એ પણ શેના કારણે થાય છે બેટા? ફૂગના કારણે થાય છે. કેટલીક ફૂગ પરોપજીવી પણ છે. કે કેટલીક ફૂગ, અહીંયા લખું બેટા કે કેટલીક ફૂગ કેવી? તો પરોપજીવી તરીકે રાઈ ના પર્ણ પર રહે છે. કઈ ફૂગ? તો આલ્બ્યુગો. કઈ? આલ્બ્યુગો ફૂગ એવી છે કે જે રઈ જે આવે ને, રઈ એના વનસ્પતિના પર્ણ પર પરોપજીવન ગુજારે છે. કેટલીક વાર લીલ સાથે સહજીવન ગુજારે છે, તો કેટલીક વાર ફૂગે પાઇનસ જેવી વનસ્પતિ સાથે પણ સહજીવન ગુજારે છે. ક્લિયર? ફૂગની રચના, તો યીસ્ટ જેવી એક કોષી ફૂગને બાદ કરતા બધી જ ફૂગમાં લાંબા તંતુઓ જેવી રચના જોવા મળે છે, જેને શું કહેવાય? કવક તંતુ. શું કહેવાય? કવક તંતુ. એટલે યીસ્ટ જેવી એક કોષીય ફૂગને બાદ કરતા બધી જ ફૂગમાં લાંબા તંતુઓ જેવી રચના જોવા મળે છે, જેને કવક તંતુ કહે છે. એને શું કહેવાય? કવક તંતુ કહેવાય. દાખલા તરીકે સિમ્પલી હું તમને બતાવું તો આ છે, આપણે અહીંયા આવી રીતે ડ્રો કરીએ કે આ એક ફૂગ. કે તો આને શું કહેવાય? કવક તંતુ. પરંતુ આવા ઘણા બધા તંતુઓ ભેગા મળી આખું એક જાળા જેવી રચના બનાવશે, જેને શું કહેવાય? કવક જાળ. પરંતુ આવા
ઘણા બધા તંતુઓ ભેગા મળી જાળા જેવી રચના બનાવે છે, જેને કવક જાળ કહે છે. એટલે કેવું હોય બેટા, તો જુઓ, ધ્યાનથી જોજો. ઓકે, એટલે અહીંયા શું હશે, તો આ બધા શું છે, ફૂગના તંતુઓ. ફૂગના તંતુઓ છે આવી રીતે, અને બધા એકબીજા જોડે આવી રીતે જાળા સ્વરૂપે ગોઠવાયેલા હશે. તો એને શું કહેવાય, તો એને કહેવાય કવક જાળ. શું કહેવાય, કવક જાળ. તો આ શું છે, કવક જાળ. કેટલીક વખત આ ફૂગના જે તંતુઓ છે એમાં પડદાયુક્ત રચના જોવા મળે, એટલે એની અંદર દિવાલ જોવા મળે, એને કહેવાય પડદાયુક્ત તંતુઓ, પડદાયુક્ત કવક તંતુ. અને જો ના હોય તો એને કહેવાય પડદા વિહીન. જો બેટા શું કહે છે કે કેટલીક વાર આ ફૂગના તંતુઓમાં આડી દિવાલો જોવા મળે છે, જેને પડદાયુક્ત કવક તંતુ કહે છે. જ્યારે આવી દિવાલો ગેરહાજર હોય તો તેને પડદા વિહીન કવક તંતુ કહે છે. એટલે દાખલા તરીકે એમ કહું બેટા કે આ છે એક ફૂગનો તંતુ, આ બીજી ફૂગનો તંતુ. ડન. જો એની અંદર પડદા મીન્સ આવી રીતે જો દિવાલો આવેલી હોય, આવી રીતે જો દિવાલો આવેલી હોય, સોરી આમાં નહીં હોય, જો દિવાલો આવેલી હોય તો એને શું કહેવાય, પડદાયુક્ત. એટલે આ કેવું છે, પડદાયુક્ત. અને આ કેવું છે, પડદા વિહીન. બેટા ખ્યાલ આવ્યો? જો દિવાલો હશે તો પડદાયુક્ત, અને દિવાલો ના હોય તો પડદા વિહીન. આની અંદર કેવા હોય, એક કોષીય, એક કોષ કેન્દ્રીય હશે. કેવા હશે, એક કોષ કેન્દ્રી. જ્યારે આમાં કેવા હશે, બધા કોષ કેન્દ્રો આવી રીતે જશે. તો આને બહુકોષ કેન્દ્રી પણ કહી, બહુકોષ કેન્દ્રી પણ કહી શકાય. ક્લિયર બેટા? હવે હંમેશા ફૂગ છે તો ફૂગમાં શું હશે, કોષ દિવાલ હશે, અને એની કોષ દિવાલ શેની બનેલી હશે, કાઇટિન ની બનેલી હશે. કે આ ફૂગની કોષ દિવાલ કાઇટિન ની બનેલી હોય છે. ઉપરાંત ફૂગની અંદર હરિત દ્રવ્ય, હરિત કણ ગેરહાજર હોય છે, એટલે કેવું છે, મૃતોપજીવી છે. કેમ મૃતોપજીવી છે? કેમ કે સડેલા અથવા બગડેલા કે મરી ગયેલા
કાર્બનિક ઘટકોમાંથી ખોરાક મેળવે છે. એટલે જેમાં હરિતકણ ગેરહાજર હોય છે. હરિતકણ ગેરહાજર હશે. પ્લસ બીજી વસ્તુ કે આની અંદર જે ખોરાકનો સંગ્રહ થશે એ કયા સ્વરૂપે થશે? તો ગ્લાયકોજન સ્વરૂપે. જે ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે કરે છે. ક્લિયર? હવે એના પછી આગળ જોઈએ કે એનું પ્રજનન, ફૂગમાં પ્રજનન. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેટા, કે હંમેશા બધી જ ફૂગમાં વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય? અવખંડન દ્વારા. એટલે વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય? તો અવખંડન દ્વારા. હવે આપણને ક્વેશ્ચન થાય અવખંડન એટલે શું? અવખંડન એટલે ફૂગ હોય એને તમે છૂટી પાડ દો, બધા તાતણા અલગ અલગ કરી દો, તો દરેક તાતણાઓમાંથી નવો સજીવ અસ્તિત્વમાં પામશે. એમને શું કહેવાય? અવખંડન. જ્યારે અલિંગી પ્રજનન, અલિંગી પ્રજનન શેના દ્વારા થશે? તો અલિંગી પ્રજનન એ અલિંગી બીજાણુઓ દ્વારા થશે. શેના દ્વારા? અલિંગી બીજાણુ દ્વારા થશે. હવે અલિંગી બીજાણુમાં કેવા હોય? તો એની અંદર ચલિત બીજાણુ હોય, કણી બીજાણુ હોય, પલિત બીજાણુ હોય. ઓકે, એટલે દાખલા તરીકે કેવા બીજાણુ? તો ચલિત બીજાણુ. ચલિત બીજાણુ એટલે કેવા? કે જે હલનચલન કરી શકતા હોય. કણી બીજાણુ કેવા? જે હલનચલન દર્શાવતા નથી. એને શું કહેવાય? કણી બીજાણુ. એટલે ચલિત બીજાણુ જોવા મળે છે, કણીય બીજાણુ જોવા મળે છે, કે જેના દ્વારા એ શું કરે છે? તો અલિંગી પ્રજનન દર્શાવે છે. જ્યારે લિંગી પ્રજનન, ત્રીજો મોસ્ટ પોઈન્ટ, લિંગી પ્રજનનમાં 3 તબક્કાઓમાં લિંગી પ્રજનન થાય છે. અને લિંગી પ્રજનનમાં જે બીજાણુઓ છે એ બીજાણુઓ પણ કેવા? તો એ બધા દ્વિકીય હશે. જો 3 રીતે લિંગી પ્રજનન થાય છે. એક, પહેલું કોષ રસ યુગ્મન, બીજું કોષ કેન્દ્ર યુગ્મન, અને ત્રીજું તો અર્ધીકરણ. કેવી રીતે થશે? ધ્યાનથી સાંભળજો બેટા, કે સિમ્પલી આ એક શું છે? તો ફૂગનો તંતુ છે એક. આ બી એક શું છે? ફૂગનો તંતુ. બરાબર? આવી રીતે હું ડ્રો કરું છું કે આની અંદર શું હશે? તો એક કોષ કેન્દ્ર. આ શું છે? તો આ થયું સિમ્પલ કવક તંતુ. શું છે? કવક તંતુ. અને કેવા છે બધા? એકકીય. એકકીય એટલે કેવા હશે? n. બધામાં શું હશે? n. એટલે આ પણ n, આ પણ n. પહેલું શું કહે છે બેટા? કોષ રસ યુગ્મન. એટલે કોષ રસ ભેગું થશે. એટલે જો આવું થશે. શું થશે? કોષ રસ યુગ્મન આ બંનેના કોષ રસ યુગ્મન થશે. એટલે આ તો છે જ, આ બી છે, આ અહીંયા અને આનું અહીંયા. આ બધા અહીંયા તો છે જ પાછા. ખ્યાલ આવ્યો? એટલે આ શું થયું? કોષ રસ યુગ્મન થયું. એટલે બંનેના કોષ રસ ભેગા થયા બેટા. અને એકવાર કોષ રસ ભેગા થયા એટલે આની અંદર આનું પોતાનું કોષ કેન્દ્ર છે, આમાં આનું પણ કોષ કેન્દ્ર છે. એટલે આ કોષ કેવો થયો? દ્વિકોષ કેન્દ્રી કોષ. આને શું કહેવાય? આને કહેવાય દ્વિકોષ કેન્દ્રી
કોષ જે શેમાં જોવા મળશે તો એ જોવા મળશે એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ ક્યાં જોવા મળશે એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ માં જોવા મળશે હવે શું થશે તો હવે થશે કોષ કેન્દ્ર યુગ્મન શું થશે કોષ કેન્દ્ર યુગ્મન એટલે હવે શું થયું હવે એટલે છે તો આની અંદર આ તો છે જ આ બી છે અહીંયા બંને ભેગા થઈ જશે ખ્યાલ આવ્યો એટલે આ કેવું હતું એકકીય એટલે આ પણ n હતું આ પણ n હતું અહીંયા શું થઈ ગયું 2n એટલે દ્વિકીય રચના થઈ ગઈ કેવી રચના થઈ ગઈ દ્વિકીય હવે શું થશે એમાં ફળકાયનું નિર્માણ થશે હવે જેમાં શું થશે ફળકાયનું નિર્માણ થાય છે ફળકાય એટલે બેટા શું કે આ એક ફૂગનું છે બરાબર ને કે જેમાં આવી રીતે હતું આ કયું અહીંયા હતું તો અહીંયા 2n હતું મોટું એની અંદરથી ફળકાયનું નિર્માણ થશે એટલે આવું થશે અને આ 2n ક્યાં જતો રહેશે અહીંયા અંદર હવે એનું શું થશે તો હવે એનું અર્ધીકરણ થશે શું થશે બેટા અર્ધીકરણ થશે અને અર્ધીકરણ થાય એટલે જો 2n હોય તો અર્ધીકરણ બાદ આપણે બધાને ખબર છે અર્ધીકરણ એટલે જે છોકરાઓ નવા છે એનું બાકી છે મારે ચેપ્ટર કરાવવાનું પણ ધીરે ધીરે આપણે કરી લઈશું અર્ધીકરણ એટલે 2n હોય તો એનું 2 વખત વિભાજન થાય અને 4 એકકીય કોષો બને શું બને 4 એકકીય કોષો બને શાંતિથી અત્યારે આટલું સમજી લો પછી ડિટેલમાં જોઈશું કે 2n હોય તેમાં nn અને 4 એકકીય કોષો બનશે એટલે અર્ધીકરણ બાદ કેટલા તો 4 એકકીય બીજાણુ નિર્માણ પામે છે એટલે 4 એકકીય શું થશે બીજાણુઓ બનશે અને 4 એકકીય બીજાણુ જે છે એ દરેક અલગ ફૂગના તંતુ તરીકે વર્તશે ક્લિયર બેટા ફરી એકવાર બતાવું છું તમને પ્રજનનમાં અવખંડન દ્વારા લિંગી પ્રજનન લિંગી બીજાણુઓ દ્વારા લિંગી બીજાણુઓ કેવા હોય ચલિત પણ હોઈ શકે અને અચલ પણ હોય અચલ ને કણી બીજાણુ પણ કહેવાય લિંગી પ્રજનન 3 રીતે થાય કોષ રસ યુગ્મન થાય પહેલા પછી કોષ કેન્દ્ર યુગ્મન થાય અને પછી અર્ધીકરણ થાય તો પહેલા 2 કવક તંતુઓ હશે એમાં પહેલા કોષ રસ યુગ્મન થયું એટલે દ્વિકોષ કેન્દ્રીય રચના બની મોટા ભાગની ફૂગમાં યાદ રાખજો બેટા મોટા ભાગની ફૂગમાં આ તબક્કો જોવા મળતો નથી સીધો ક્યાંથી અહીંયાથી સીધો અહીંયા આ ના જોવા મળે સીધું સુધા બંને ભેગું થઈને 2n બની જાય પણ એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ જેવી ફૂગની અંદર આ તબક્કો જોવા મળે છે એટલે એને કેવો કહેવાય દ્વિકોષ કેન્દ્રીય તબક્કો જેને ઇંગ્લિશમાં કહેવાય ડાયકેરિયોન શું કહેવાય બેટા ઇંગ્લિશમાં ડાયકેરિયોન ઓકે કોષ કેન્દ્ર યુગ્મન થશે એટલે 2n બનશે જેમાંથી પછી ફળકાય આને શું કહેવાય ફળકાય આ શું છે ફળકાય અને ફળકાયનું અર્ધીકરણ થઈને 4 એકકીય કોષો મળશે હવે ફૂગના પ્રકારો જોવાના છે શું ફૂગના પ્રકારો ફાઇકોમાઇસેટિસ ના આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું કેમ કે થોડો મોટો ટોપિક છે એટલે ફૂગના પ્રકારોમાં પહેલું તો છે ફાઇકોમાઇસેટિસ બીજું છે એસ્કોમાઇસેટિસ ત્રીજું નામ છે બેટા બેસિડિયોમાઇસેટિસ
અને ચોથું નામ છે ડ્યુટેરોમાઇસેટિસ. શું છે? ડ્યુટેરોમાઇસેટિસ. તો પહેલું ફાઇકોમાઇસેટિસ ને બીજું શું કહે છે? લોઅર ફંજાઈ. એસ્કોમાઇસેટિસ ને બીજું શું કહે છે? સેક ફંજાઈ. બેસિડિયોમાઇસેટિસ ને કહે છે ક્લબ ફંજાઈ. અને ડ્યુટ્રોમાઇસેટિસ ને કહે છે એમ પરફેક્ટ ફંજાઈ. ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટ્રોમાઇસેટિસ તેના પ્રકારો શેના આધારે છે? તો પ્રકારો છે એના કવક તંતુને આધારે. જેના કવક તંતુને આધારે એના પ્રકારો છે. કેવી રીતે? તો પહેલું ફાઇકોમાઇસેટિસ છે બેટા, એમાં પડદા વિહીન હોય અને કેવું હોય? બહુકોષ કેન્દ્રી. એટલે એક જ ફાઇકોમાઇસેટિસ એવી છે કે જે પડદા વિહીન છે અને બહુકોષ કેન્દ્રી છે. જ્યારે આ ત્રણે ત્રણ કેવી છે? તો પડદા યુક્ત અને એક કોષ કેન્દ્રી કે દ્વિકોષ કેન્દ્રી. ઓકે, આ પડદા યુક્ત છે, આ પડદા વિહીન છે. ડી